નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે શું તમને ક્યારે એવું સ્વપ્ન આવ્યું છે જે જાગતાની સાથે જ તમારા મનમાં ગુંજતું હોય? એવું સ્વપ્ન જે ફક્ત કલ્પના જેવું ન લાગે, પણ એક સંકેત જેવું લાગે. સપના ફક્ત કલ્પનાનું કાલ્પનિક સ્વરૂપ નથી. ક્યારેક તે આપણા ભાગ્ય અને ભવિષ્યના સંકેત પણ બની શકે છે. પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોએ સપનાનું મહાન મહત્વ વર્ણવ્યું છે. ઋષિઓથી લઈને આધુનિક વૈજ્ઞાનિકો સુધી દરેક વ્યક્તિ માને છે કે સપનામાં ઊંડા રહસ્યો હોય છે, સંદેશાઓ જે ભવિષ્યની આગાહી કરી શકે છે. આજે આપણે આવા 20 સંકેતોની ચર્ચા કરીશું. જો તમે તેમને તમારા સપનામાં જુઓ છો, તો સમજો કે તમારું ભાગ્ય બદલાવાનું છે. તમારું ભાગ્ય એક નવો વળાંક લેવાનું છે. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો. અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો, તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, વાર્તા કહે છે, અને તે વાર્તાઓમાં બ્રહ્માંડના રહસ્યો છુપાયેલા છે. તમે જે પહેલી વસ્તુ જોશો તે એ છે કે તમે ઉડવાનું સ્વપ્ન જુઓ છો. આ સ્વપ્ન ઘણા લોકોને આવે છે, પરંતુ તેનો અર્થ ગહન છે. જો તમે ખુલ્લા આકાશમાં જમીન ઉપર ઉડવાનું સ્વપ્ન જુઓ છો અને તમને કોઈ ડર લાગતો નથી, તો તે એક સંકેત છે કે તમે તમારા જીવનના બંધનોમાંથી મુક્ત થવાના છો. આ એક સંકેત છે કે તમે ટૂંક સમયમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. ખાસ કરીને જો તમે ઉડતી વખતે હળવાશ અને શાંતિ અનુભવો છો, તો તે સ્પષ્ટ સંકેત છે કે બ્રહ્માંડ તમને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે. તમારા આંતરિક અવરોધો દૂર થવાના છે અને તમે આત્મવિશ્વાસથી તમારા લક્ષ્યો તરફ આગળ વધી રહ્યા છો. નંબર 2, મહત્વનું પાસું એ છે કે તમારા સ્વપ્નમાં સ્પષ્ટ વહેતું પાણી જોવું. પાણી હંમેશા જીવન અને પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે વહેતી નદી, ધોધ અથવા સમુદ્રનું સ્વપ્ન જોશો અને પાણી સ્ફટિકીય અને વાદળી હોય, તો તે તમારા જીવનમાં શુદ્ધતા અને પ્રગતિનું પ્રતીક છે. આનો અર્થ એ છે કે નકારાત્મકતાનો અંત આવવાનો છે અને એક નવી સકારાત્મક ઉર્જા વહેવા લાગશે. આ સંપત્તિ, શાંતિ અને સ્વાસ્થ્યમાં સુધારો સૂચવી શકે છે. જો તમે પાણીમાં સ્નાન કરી રહ્યા છો અથવા તરી રહ્યા છો, તો સમજો કે ભગવાન તમને ભૂતકાળના કર્મોથી શુદ્ધ કરી રહ્યા છે અને તમારા માટે નવી તકો ખુલવાની છે. નંબર 3, તમારા સ્વપ્નમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા. જો તમે દેવી લક્ષ્મીને હસતા, તમને આશીર્વાદ આપતા અથવા તેમના પગ પાસે બેઠેલા જોશો, તો તે ખૂબ જ શુભ સંકેત છે. આ સ્વપ્ન સ્પષ્ટપણે સૂચવે છે કે સંપત્તિ, સમૃદ્ધિ અને સુખાકારી તમારા જીવનમાં પ્રવેશવાના છે. આ ફક્ત ભૌતિક સંપત્તિ વિશે નથી,
પરંતુ આંતરિક સંતોષ, સ્થિરતા અને ખુશી તરફ પણ નિર્દેશ કરે છે. જો તમે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અને આવું સ્વપ્ન જોશો, તો સમજો કે તે સમય સમાપ્ત થવાનો છે અને નસીબના દરવાજા ખુલવાના છે. નંબર 4. મંદિર અથવા પવિત્ર સ્થાનમાં હોવું છે. જો તમે તમારી જાતને મંદિર, તીર્થસ્થાન, ગંગા નદી અથવા હિમાલય જેવા પવિત્ર સ્થાનમાં જોશો, તો આ સ્વપ્ન સૂચવે છે કે તમારો આત્મા જાગૃત થવા માટે તૈયાર છે. તે એક સંકેત છે કે તમારી અંદર છુપાયેલી શક્તિ હવે સક્રિય થઈ રહી છે અને તમારો આત્મા આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. આ ફક્ત ભક્તિની નિશાની જ નથી પણ તમારા જીવનમાં સકારાત્મક દિશા આવી ગઈ છે તેનો સંકેત પણ છે. નંબર 5. તમારા સ્વપ્નમાં સોના અથવા ચાંદીના સિક્કા જોવાનું છે. જો તમે તમારા હાથમાં સોના અથવા ચાંદીના સિક્કા પકડવાનું સ્વપ્ન જોશો, તો તમને સકારાત્મક ઉર્જાનો ઉછાળો અનુભવવાની શક્યતા છે. જો તમે તેમને ગણી રહ્યા છો અથવા કોઈ તમને તે આપી રહ્યું છે, તો તે સૂચવે છે કે તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. આ સ્વપ્ન તમારા ભાગ્યમાં છુપાયેલા ખજાનાનું પ્રતીક છે જે હવે પ્રગટ થવા માટે તૈયાર છે. તે એ પણ સૂચવે છે કે તમારા પ્રયત્નોનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. જો તમે વ્યવસાયમાં છો, નોકરી શોધી રહ્યા છો અથવા નવી યોજનાઓ બનાવી રહ્યા છો, તો આ સ્વપ્ન સૂચવે છે કે તમારો સમય આવી ગયો છે. નંબર 6. શાંત, હસતા ભગવાન શિવનું સ્વપ્ન. ભગવાન શિવનું સ્વપ્ન જોવું એ માત્ર સારા નસીબની નિશાની નથી પણ સંપૂર્ણ જીવન પરિવર્તનની પણ નિશાની છે. જો તમે શિવને ધ્યાન કરતા, ધ્યાનની મુદ્રામાં બેઠેલા અથવા હસતા જોશો, તો તે બ્રહ્માંડ તરફથી સ્પષ્ટ સંદેશ છે કે દૈવી આશીર્વાદ તમારા પર વરસવાના છે. આ સ્વપ્ન સૂચવે છે કે તમારી મુશ્કેલીઓ હવે સમાપ્ત થશે. તમારા જીવનમાં સ્થિરતા આવશે અને જે વસ્તુઓ તમને પરેશાન કરી રહી હતી તે જાતે જ અદૃશ્ય થઈ જશે. નંબર 7. લીલાછમ ખેતરો, ફૂલોના બગીચાઓ અથવા વૃક્ષોનું સ્વપ્ન. જો તમે હરિયાળી, સુંદર ફૂલોથી ભરેલું ખેતર જોશો અથવા તમારી જાતને ઝાડ વચ્ચે ફરતા જોશો, તો તે ખૂબ જ શુભ સ્વપ્ન છે. આ સ્વપ્ન સૂચવે છે કે તમારા જીવનમાં સમૃદ્ધિ અને વિકાસનો સમય આવવાનો છે. તે સંકેત છે કે તમારી મહેનત ફળ આપવા જઈ રહી છે અને તમારા જીવનમાં સ્થિરતા અને સંતુલન સ્થાપિત થવાનું છે. નંબર 8. વસ્તુ સળગતા દીવા અથવા અગ્નિનું સ્વપ્ન જોવું છે. દીવાનો પ્રકાશ અંધકારને દૂર કરે છે. જો તમે સ્વપ્નમાં દીવો સળગતો જોશો અને તેની જ્યોત સ્થિર અને શાંત હશે, તો તે સૂચવે છે કે પ્રકાશ તમારા જીવનમાં પ્રવેશવાનો છે. આ સ્વપ્ન એક નવી શરૂઆત, નવી ઉર્જા અને આધ્યાત્મિક સંતુલનનું પ્રતીક છે. તે એક સંકેત છે કે તમારા જીવનના અંધકારમય પાસાઓનો અંત આવવાનો છે અને બ્રહ્માંડ તમને શાણપણ, શાંતિ અને સ્થિરતા તરફ દોરી રહ્યું છે. નંબર 9 એ છે કે સ્વચ્છ આકાશ, ચમકતા તારાઓ અથવા પૂર્ણ ચંદ્રનું સ્વપ્ન જોવું. જો તમે ખૂબ જ સ્પષ્ટ આકાશ, ચમકતા તારાઓ અથવા પૂર્ણ ચંદ્રનું સ્વપ્ન જોશો, તો તે ખૂબ જ રહસ્યમય અને શુભ સંકેત છે. આ સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ મોટી ચમત્કારિક ઘટના બની શકે છે. આ એક સંકેત છે કે તમારું આંતરિક સ્વ હવે બ્રહ્માંડના ઉર્જા ક્ષેત્ર સાથે જોડાઈ રહ્યું છે. સફેદ ગાય, કમળનું ફૂલ અથવા મોરનું સ્વપ્ન જોવું અત્યંત શુભ માનવામાં આવે છે. નંબર 10 જો તમે સફેદ ગાયને શાંતિથી ચરતી, પાણીમાં કમળનું ફૂલ ખીલતું અથવા મોર નૃત્ય કરતો જોશો, તો આ ત્રણેયને અત્યંત શુભ માનવામાં આવે છે. ગાય દેવી લક્ષ્મીનું પ્રતીક છે. કમળ આધ્યાત્મિક જાગૃતિ અને આત્મશુદ્ધિનું પ્રતીક છે અને મોર વૈભવ, ઉજવણી અને આનંદનું પ્રતીક છે. જો તમને આ ત્રણમાંથી કોઈ સ્વપ્ન આવે છે, તો સમજો કે તમારું જીવન સુંદર અને સમૃદ્ધ દિશામાં આગળ વધવા માટે તૈયાર છે.
નંબર 11 ઊંચા પર્વત અથવા શિખર પર સ્વપ્ન જોવું એ સંકેત છે કે તમારી મહેનત તેની ટોચ પર પહોંચી ગઈ છે અને ફળ મેળવવાનો સમય નજીક છે. આ સ્વપ્ન સૂચવે છે કે તમે સંઘર્ષની લાંબી યાત્રા કરી છે અને હવે તે બિંદુની ખૂબ નજીક છો જ્યાં તમને માન, સફળતા અને માન્યતા મળશે. જો પર્વત બરફથી ઢંકાયેલો હોય અને તમે ત્યાં આરામથી ઊભા છો, તો તે ખાસ કરીને શુભ સંકેત છે. તે સૂચવે છે કે તમે સ્થિરતા અને માનસિક શાંતિની સ્થિતિ પ્રાપ્ત કરવાના છો. નંબર 12 આકાશમાંથી સોનેરી પ્રકાશ કે દૈવી ચમક આવતી હોય તેવું સ્વપ્ન જોવું. જો તમે ઉપરથી કોઈ ખાસ પ્રકારનો સોનેરી પ્રકાશ નીચે આવતો હોય અથવા આકાશમાંથી કોઈ પ્રકાશ તમને સ્પર્શતો હોય તેવું સ્વપ્ન જોશો, તો આ સ્વપ્ન અત્યંત દુર્લભ અને શુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમે કોઈ ખાસ દૈવી કૃપાનો અનુભવ કરવાના છો. આ સ્વપ્ન આધ્યાત્મિક જાગૃતિ, બ્રહ્માંડ સાથે સીધો જોડાણ અને જ્ઞાન પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. જો પ્રકાશ તમને સ્પર્શે છે અને તમે તમારા શરીરમાં કંપન અથવા હળવાશ અનુભવો છો, તો તે સૂચવે છે કે તમારી અંદરની બધી નકારાત્મક ઉર્જા મુક્ત થઈ રહી છે અને એક નવી શક્તિ તમારામાં પ્રવેશી રહી છે. નંબર 13 વરસાદનું સ્વપ્ન જોવું, ખાસ કરીને ધીમો અને સુખદ વરસાદ, પ્રજનન ક્ષમતા, સૌમ્યતા અને જીવનમાં નવી શરૂઆતનું પ્રતીક છે. જો તમે તમારા પર ધીમો, શાંત વરસાદ પડતો હોય તેવું સ્વપ્ન જોશો, તો તે આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ જો તમે તેમાં ભીંજાઈ જવાનો આનંદ માણી રહ્યા છો, તો તે એક શુભ સંકેત છે કે સુખ, શાંતિ અને પ્રેમ તમારા જીવનમાં પ્રવેશવાના છે. વરસાદનું આ સ્વપ્ન દર્શાવે છે કે બ્રહ્માંડ ભૂતકાળના બધા દુઃખોને ધોવા માટે તૈયાર છે. આ સ્વપ્ન ખાસ કરીને તે લોકો માટે મહત્વપૂર્ણ છે જેમણે ભાવનાત્મક તણાવ અથવા ભંગાણનો અનુભવ કર્યો છે. નંબર 14 સ્વપ્નમાં કોઈ તમને સફેદ વસ્ત્રો પહેરાવતું અથવા સફેદ વસ્ત્રો પહેરેલું જોવું. જો તમે તમારા સપનામાં સફેદ વસ્ત્રો પહેરેલા જોશો અથવા કોઈ દૈવી વ્યક્તિ તમને સફેદ વસ્ત્રો આપતી જોશો, તો તે ઉચ્ચ ઉર્જા સ્તર અને શુદ્ધ આત્માનું પ્રતીક છે. આ સ્વપ્ન સૂચવે છે કે તમારા કર્મ શુદ્ધ થઈ રહ્યા છે અને તમે આધ્યાત્મિક પ્રગતિ માટે તૈયાર થઈ રહ્યા છો. નંબર 15 ચાવીનું સ્વપ્ન જોવું. જો તમને તમારા સ્વપ્નમાં ચાવી મળે, પછી ભલે તે જમીનમાંથી હોય કે તમને આપવામાં આવે, તો તે એક સંકેત છે કે તમારા જીવનમાં એક રહસ્ય ખુલવાનું છે જે સફળતા, સંકલ્પ અને નવી તકોના દરવાજા ખોલી શકે છે. ચાવીનું સ્વપ્ન જોવું સૂચવે છે કે બ્રહ્માંડ તમને એવા માર્ગ પર લઈ જવા માંગે છે જે અત્યાર સુધી બંધ હતો. નંબર 16 કે કોઈ દૈવી વ્યક્તિ તમને કંઈક શીખવતી હોય તેવું સ્વપ્ન જોવું. જો તમે કોઈ સંત, ઋષિ, ગુરુ અથવા દૈવી આત્મા તમને શીખવતા, સમજાવતા અથવા જ્ઞાન આપતા જોશો, તો આ ખૂબ જ ઉચ્ચ સ્તરનું સ્વપ્ન છે. જો તમને ગુરુના શબ્દો સ્પષ્ટ રીતે યાદ હોય, તો તેમને લખવાનું ભૂલશો નહીં, કારણ કે તે ભવિષ્યમાં તમારા માટે માર્ગદર્શન તરીકે સેવા આપશે. નંબર 17 મંદિરની ઘંટડીઓનું સ્વપ્ન જોવાની છે. જો તમે તમારા સ્વપ્નમાં, ખાસ કરીને સવારે અથવા ધ્યાન કરતી વખતે, મંદિરની ઘંટડીઓ સાંભળો છો, તો તે એક સંકેત છે કે તમારી આંતરિક ચેતના જાગૃત થઈ રહી છે. આ સ્વપ્ન સૂચવે છે કે તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓ સમાપ્ત થવા જઈ રહી છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય થઈ રહી છે. ઘંટડીઓનો અવાજ ફક્ત તમારા કાન સુધી પહોંચતો નથી, તે આત્માને પણ જાગૃત કરે છે. જો તમને આ પ્રકારનું સ્વપ્ન આવે છે અને તમને શાંતિ મળે છે, તો સમજો કે તમારો આત્મા હવે જાગૃત થઈ ગયો છે અને તમે એવા અનુભવો તરફ આગળ વધી રહ્યા છો જે તમારા જીવનને આશીર્વાદ આપશે. નંબર 18 વાહડું, સફેદ કબૂતર અથવા હંસનું સ્વપ્ન જોવું. જો તમે વાહડું, સફેદ કબૂતર અથવા હંસનું સ્વપ્ન જુઓ છો, તો તે ખૂબ જ ભાગ્યશાળી સ્વપ્ન છે. તે દર્શાવે છે કે નિર્દોષતા, પ્રેમ અને શાંતિની ઉર્જા તમારા જીવનમાં પ્રવેશવાની છે.
વાહરડું ભવિષ્યના સદ્ગુણનું પ્રતીક છે. સફેદ કબૂતર શાંતિ અને સારા સમાચારનું પ્રતીક છે અને હંસ આધ્યાત્મિક જાગૃતિ અને ઉચ્ચ ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. નંબર 19 એક બંધ દરવાજો પોતાની મેળે ખુલે છે. જો તમે બંધ દરવાજા પાસે ઊભા રહેવાનું સ્વપ્ન જુઓ છો અને તે તમારા સ્પર્શ વિના ખુલે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે નવી તકો ખુલવાની છે. આ સૂચવે છે કે અગાઉ બંધ થયેલા રસ્તાઓ ખુલવાના છે. નંબર 20 પોતાને પુનર્જન્મ પામેલા અથવા બાળક બનતા જોવું. જો તમે સ્વપ્નમાં પોતાને નવજાત બાળક તરીકે જુઓ છો અથવા પોતાને જન્મતા અનુભવો છો તો તે આધ્યાત્મિક પુનર્જન્મની નિશાની છે. તે સૂચવે છે કે તમારા જીવનમાં એક સંપૂર્ણપણે નવો અધ્યાય શરૂ થવાનો છે. જૂના કર્મ, જૂની ઓળખ અને જૂના અવરોધો બધા દૂર થઈ ગયા છે અને તમે હવે એક નવા સ્વરૂપમાં આગળ વધવાના છો. આ સ્વપ્ન અત્યંત દુર્લભ છે અને સૂચવે છે કે બ્રહ્માંડે તમને બીજી તક આપી છે. હવે તમે જીવનમાં પહેલા કરતાં વધુ મજબૂત, વધુ અનુભવી અને સ્પષ્ટ મનની લાગણી સાથે આગળ વધી શકો છો. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.